ચાતુર્માસમાં આ ઉપાયો અજમાવવાથી દરેક કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. તો મિત્રો, 25 જુલાઈના રોજ ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે અને તે 21 નવેમ્બર સુધી ચાલશે. આ 4 માસ દરમિયાન અમુક એવા પ્રકારના ઉપાયો છે જે કરવાથી આપણા દરેકના જીવનમાંથી કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થશે. તો તે કયા ઉપાયો છે તે ચાલો આપણે જાણીએ. પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી હરિ તમે જરૂરથી લખજો. તો મિત્રો, ચાતુર્માસ એ માત્ર ઋતુ બદલવાનો સમય નથી, પરંતુ વિષ્ણુ શિવની કૃપાથી જીવન પલટાવવાની એક સુવર્ણ તક છે. આ 4 મહિનાઓમાં ગ્રહોની નકારાત્મકતાઓ ચરમસીમાએ હોય છે, પરંતુ સાચા આધ્યાત્મિક સંયમ અને સચોટ જ્યોતિષના પ્રયોગથી તેને આશીર્વાદમાં બદલી શકાય છે. અહીં લાલ કિતાબના અચૂક નુસ્ખાઓ, ચમત્કારિક યંત્ર, મંત્ર, સાધના અને રત્ન ધારણ જેવા 100% પ્રભાવશાળી ઉપાયો આપણે દર્શાવીએ છીએ, જે તમારી આર્થિક તંગી, પારિવારિક કલેશ અને તમામ પ્રકારના સંકટોને કાયમી નાશ કરશે. હિન્દુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રમાં ચાતુર્માસ એટલે કે અષાઢ સુદ 11થી કારતક સુદ 11 સુધીના 4 મહિનાનો સમયગાળો અત્યંત પવિત્ર અને સાધનાત્મક ગણાય છે. આ સમય દરમિયાન બ્રહ્માંડના નકારાત્મક શક્તિઓ નબળી પડે છે અને આધ્યાત્મિક તરંગો પ્રબળ બને છે. શાસ્ત્રો અનુસાર આ સમયગાળાને ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં હોય છે, જેથી સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં આવે છે. જીવનમાં આવનારી આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક કે પારિવારિક સમસ્યાઓને મુક્તિ મેળવવા માટે ચાતુર્માસ દરમિયાન કરવામાં આવતા વિવિધ જ્યોતિષ, લાલ કિતાબના ઉપાયો, યંત્ર પૂજન, રત્નધારણ, મંત્ર જાપ અને અન્ય વિશેષ નુસ્ખાઓ વિશે હવે આપણે જાણીએ. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોની શાંતિ અને પ્રતિકૂળ ગ્રહ દશા નિવારણ માટે ચાતુર્માસ દરમિયાન વિશિષ્ટ વિધિઓ સૂચવવામાં આવી છે. તો આપણે સૌ પ્રથમ જાણીએ પિતૃદોષ અને રાહુ કેતુની શાંતિ માટે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ કે કાલ સર્પદોષ હોય તેમણે ચાતુર્માસ દરમિયાન દરરોજ સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. પીપળામાં ત્રિદેવનો વાસ હોવાથી પિતૃઓ શાંત થાય છે અને રાહુ કેતુના ખરાબ પ્રભાવથી દૂર થાય છે. હવે આપણે આર્થિક તંગી દૂર કરવા અને લક્ષ્મી કૃપા માટેનો ઉપાય જાણીએ. ચાતુર્માસ દરમિયાન દર શુક્રવારે કનકધારા સ્તોત્ર અથવા શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ. આ 4 મહિના દરમિયાન નિયમિતપણે તુલસી પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવી 11 પરિક્રમા કરવાથી ઘરમાં ક્યારેય નાણાંની અછત વર્તાતી નથી. હવે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો ખાસ ઉપાય જાણીએ. દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર અને લવિંગ સળગાવી તેનો ધૂપ આખા ઘરમાં ફેલાવો. આનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક શક્તિઓ બહાર નીકળે છે. શનિ દોષ નિવારણ માટેનો ઉપાય. જો શનિની સાડાસાતી કે ધૈયા ચાલતી હોય તો ચાતુર્માસના દરેક શનિવારે વહેતા પાણીમાં કાળા તલ વહાવા અથવા વાસણમાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનું મોં જોઈ છાયાદાન તે તેલને કોઈ ગરીબ અથવા શનિ મંદિરમાં દાન કરવું. હવે આપણે લાલ કિતાબના નુસ્ખાઓ જોઈએ. લાલ કિતાબના ઉપાયો ખૂબ જ સરળ અને ત્વરિત પરિણામ આપનારા હોય છે. ચાતુર્માસ દરમિયાન નીચેના આપણે આ પ્રકારના પ્રયોગો કરી શકીએ છીએ, જેથી આપણો ભાગ્યોદય થાય છે. અટકેલા કાર્યો પૂર્ણ કરવા માટે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું લાલ ચંદન મિશ્રિત કરી રોજ સવારે ઉગતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું. અર્ઘ્ય આપતી વખતે સૂર્યદેવ સામે જોઈ મનમાં મનોકામના બોલવી. આમ કરવાથી આપણા અટકેલા કાર્યો પૂર્ણ થશે. દેવામાંથી મુક્તિ મેળવવા માટે ચાતુર્માસમાં કોઈ પણ મંગળવારે લાલ કપડામાં 1.5 કિલો આખી મસૂરની દાળ બાંધીને ઘરમાં કોઈ ખૂણામાં રાખી દેવી. 4 મહિના પૂરા થાય પછી આ પોટલીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવી અથવા કોઈ સફાઈ કામદારને દાનમાં આપી દેવી. આમ કરવાથી આપણે દેવામાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. રોજગાર અને નોકરીમાં પ્રગતિ માટે 4 મહિના સુધી દરરોજ નિયમિતપણે પક્ષીઓને સપ્તધાન્ય એટલે કે 7 પ્રકારના અનાજ ચણ તરીકે નાખવા. લાલ કિતાબ અનુસાર પક્ષીઓને ચણ નાખવાથી કુંડળીમાં રાહુ અને બુધ ગ્રહ બળવાન બને છે, જે કેરિયરમાં સફળતા અપાવે છે. ઘર કલેશ નિવારણ માટે જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો ચાતુર્માસ દરમિયાન રોજ રાત્રે સૂતી વખતે પલંગ નીચે કાચના વાસણમાં થોડું સિંધવ મીઠું રાખવું અને સવારે તે ઘરની બહાર ગટરમાં ફેંકી દેવું. આ પ્રયોગથી નકારાત્મક તરંગો નાશ પામે છે.
હવે આપણે યંત્ર પૂજન સ્થાપના જોઈએ. ચોમાસામાં આ 4 પવિત્ર મહિનાઓમાં ચોક્કસ યંત્રોની સ્થાપના અને પૂજા કરવાથી તે ઝડપથી સિદ્ધ થાય છે. તો પહેલું યંત્ર છે શ્રીયંત્ર. આર્થિક સમૃદ્ધિ અને સ્થિર લક્ષ્મી માટે ચાતુર્માસના પ્રથમ શુક્રવારે સોના, ચાંદી કે તાંબાના પતરા પર બનેલા સ્ફટિકના શ્રીયંત્રની સ્થાપના ઈશાન ખૂણામાં કરવી જોઈએ. દરરોજ આ યંત્ર પર કેસર અને કંકુનું તિલક કરી પૂજા કરવાથી અષ્ટલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. મહામૃત્યુંજય યંત્ર. જે ઘરમાં શારીરિક વ્યાધિઓ, અસાધ્ય રોગ ઘર કરી ગયા હોય ત્યાં આ યંત્રની સ્થાપના સોમવારે કરવી જોઈએ. રોજ સવારે યંત્ર સમક્ષ મહામૃત્યુંજય મંત્રની 1 માળા કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે અને અકાળ મૃત્યુનો ભય ટળે છે. વ્યાપાર અને વૃદ્ધિ માટેનું યંત્ર. ધંધા રોજગારમાં મંદી ચાલતી હોય તો ચાતુર્માસમાં કોઈ શુભ મુહૂર્તમાં આ યંત્ર દુકાન કે ઓફિસના ગલ્લામાં અથવા પૂજા સ્થાનમાં સ્થાપિત કરવું જોઈએ. રોજ ધૂપ દીપ કરવાથી ગ્રાહકોની અવરજવર વધે છે. કુબેર યંત્ર. ધન સંયમની પૈસાની બચત ન થતી હોય તો ઉત્તર દિશામાં કુબેર યંત્ર લગાવી દરરોજ ઓમ કુબેરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. હવે આપણે રત્ન ઉપરત્ન ધારણ વિધિ જાણીએ. ચાતુર્માસમાં કુંડીમાં નબળા ગ્રહોને બળવાન બનાવવા માટે રત્નો ધારણ કરવા શ્રેષ્ઠ ફળદાયી નીવડે છે. રત્ન ધારણ કરતાં પહેલાં કુંડળીમાં અભ્યાસ કરી યોગ્ય સલાહ લેવી જરૂરી છે, નહીંતર ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. પુખરાજ. ગુરુ ગ્રહ નબળો હોય તો લગ્નના વિલંબ થતો હોય, સંતાન સંબંધી મુશ્કેલી હોય તો ચાતુર્માસના ગુરુવારે જમણા હાથની તર્જની એટલે કે પહેલી આંગળીમાં સોનાની વીંટીમાં પુખરાજ ધારણ કરવો જોઈએ. માણેક. આત્મવિશ્વાસની કમી, નોકરીમાં માન સન્માન ન મળવું કે પિતા સાથે અણબનાવ રહેતો હોય તો રવિવારે સવારે અનામિકા એટલે કે ત્રીજી આંગળીમાં તાંબાના કે સોના માણેકમાં ધારણ કરવો. તેનાથી સૂર્ય બળવાન બને છે. મોતી. જે લોકોનો અતિશય ગુસ્સો આવતો હોય કે માનસિક અશાંતિ રહેતી હોય તેમણે ચાતુર્માસના સોમવારે કનિષ્ઠા સૌથી નાની આંગળીમાં ચાંદીની વીંટી અસલી મોતી ધારણ કરવો જોઈએ. તેનાથી ચંદ્ર શાંત થાય છે અને મન સ્થિર થાય છે. પન્ના. વેપાર અને બુદ્ધિ અને વાણીમાં પ્રભાવ મેળવવા માટે બુધવારે સોના અથવા ચાંદીમાં પન્ના રત્ન ધારણ કરવો જોઈએ. તહેવાર અને વાર પ્રમાણે વિશિષ્ટ વ્રતો અને નિયમો હવે આપણે જાણીએ. મિત્રો, ચાતુર્માસમાં આવતા શ્રાવણ મહિનો, ભાદરવા મહિનો, આસો મહિનો અને કારતક મહિનો આ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું અનિવાર્ય જણાવવામાં આવ્યું છે. ભોજનના નિયમો. શાસ્ત્રો અનુસાર ચાતુર્માસમાં ચોક્કસ વસ્તુઓનો ત્યાગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને પુણ્ય મળે છે. જેમ કે શ્રાવણ મહિનામાં લીલા શાકભાજી, ખાસ કરીને પાલક અને મેથી, ભાદરવા મહિનામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં કઠોળ જેવા કે અડદ, ચણા વગેરેનો ત્યાગ કરવો હિતાવહ છે. ભૂમિશયન અને બ્રહ્મચર્ય. આ 4 મહિના દરમિયાન શક્ય હોય તો પલંગનો ત્યાગ કરી જમીન પર પથારી કરીને સૂવું જોઈએ અને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આનાથી શરીરની આંતરિક શક્તિ ખીલે છે. મૌન વ્રત. દિવસ દરમિયાન ઓછામાં ઓછો 1 કલાક મૌન વ્રત પાળવું જોઈએ. વાણી પર સંયમ રાખવાથી માનસિક ઉર્જાનો બગાડ થતો અટકે છે અને ક્રોધ પર કાબૂ મેળવી શકાય છે. ચાતુર્માસ એ કેવળ ધાર્મિક વિધિઓનો સમય નથી, પરંતુ તે આત્મખોજ, સંયમ, શારીરિક શુદ્ધિનો વૈજ્ઞાનિક ગાળો છે. આ બધા ઉપાયોથી, જ્યોતિષીય લાલ કિતાબ અને સરળ ઉપાયોથી, મંત્ર જાપ અને યંત્ર પૂજનથી, સંપૂર્ણ શ્રદ્ધા અને પવિત્રતા, સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે કરવાથી જીવનની ગમે તેવી મોટી મુશ્કેલીઓ, આર્થિક સંકટો અને માનસિક તણાવમાંથી ચોક્કસપણે મુક્તિ મેળવી શકાય છે. હવે આપણે એવા ઘરેલું નુસ્ખાઓ જે પરંપરાગત રીતે ચાલી આવ્યા છે તે થોડાક જાણશું. રોજિંદા જીવનમાં નાની મોટી આદતો બદલી સરળ નુસ્ખાઓ અપનાવી નસીબ ચમકાવી શકાય છે. તો પહેલું છે ઉંબરા પૂજન. ચાતુર્માસ દરમિયાન રોજ સવારે ઘરના મુખ્ય દરવાજાને સાફ કરી ત્યાં કંકુથી બંને બાજુ સ્વસ્તિક બનાવવું અને હળદરવાળું પાણી છાંટવું. આનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી શકતી નથી. મીઠાના પાણીના પોતા. ઘરમાં નકારાત્મકતા દૂર કરવા માટે, બીમારીઓ ઘટાડવા માટે દર ગુરુવારે સિવાયના દિવસોમાં પોતું કરતી વખતે પાણીમાં મુઠ્ઠીભર દરિયાઈ મીઠું નાખી અને પોતું કરવું જોઈએ. પ્રથમ રોટલી ગાયને. ઘરમાં બનતી પહેલી રોટલી અને થોડું ઘી અને ગોળ મૂકી ગાય માતાને ખવડાવી. આમ કરવાથી ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોવાથી તમામ ગ્રહ દોષ આપોઆપ શાંત થઈ જાય છે. છેલ્લી રોટલી કૂતરાને આપવાથી રાહુ અને કેતુ અને શનિ પ્રસન્ન થાય છે.
લીલા કપડાં કે મગનું દાન. બુધ ગ્રહની નબળાઈ સુધારવા માટે ચાતુર્માસમાં લીલા મગ અને લીલા કપડામાં કોઈ ગરીબ કિન્નરને દાન આપવા. આનાથી આર્થિક ભીસ હળવી થાય છે. મિત્રો, હવે આપણે અમુક એવા મંત્ર જાપ જાણીએ જે ચાતુર્માસ દરમિયાન કરવાથી તેનું 100 ગણું પુણ્ય મળે છે. મંત્રમાં અદ્ભુત ધ્વનિ અને તરંગો હોય છે જે બ્રહ્માંડ સાથે આપણી ઉર્જાને જોડે છે. ચાતુર્માસ દરમિયાન કરેલા જાપનું ફળ સામાન્ય દિવસો કરતાં 100 ગણું ફળ મળે છે આપણે. તો સૌ પ્રથમ આપણે જાણીએ મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુ મોક્ષ્યમામૃતમ. આ મંત્રના પ્રભાવથી અસાધ્ય રોગો, અકસ્માત, માનસિક તણાવને રક્ષણ મેળવવા માટે રોજ રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરવો જોઈએ. ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વ તસ્તવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. આ મંત્રના પ્રભાવથી વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવા અને તેજસ્વી બુદ્ધિ માટે રોજ સવારે સૂર્યોદય સમયે આ મંત્રનો જાપ અચૂક ફળ આપે છે. વિષ્ણુ ગાયત્રી મંત્ર. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ મંત્રના પ્રભાવ માટે ચાતુર્માસ વિષ્ણુ પૂજાનો ગાળો હોવાથી દરરોજ આ મંત્રની 108 વાર માળા કરવાથી જીવનમાં યશ, વૈભવ અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી બીજ મંત્ર. ઓમ શ્રીમ હિમ ક્લીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રી હિમ ક્લીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર જાપ કરવાથી કમલગટ્ટા કમલ કાકડીની માળાથી આ મંત્રનો જાપ કરવાથી અષ્ટદરિદ્રતાનો નાશ થાય છે. મિત્રો, તો તમને આજની આ ચાતુર્માસ વિશેની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારે પણ કંઈ જાણવું હોય તો પણ કમેન્ટ કરજો અને અમારી સાથે આવા વિડીયો જાણવા માટે જોડાયેલા રહેજો. અને આ પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. અમારી આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને આવા જ આધ્યાત્મિક વિચારો અને વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો પ્રાર્થના ચેનલ સાથે. કમેન્ટમાં લખજો જય શ્રી હરિ. ફરી મળીશું કાલે એક નવા આધ્યાત્મિક વિચાર સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.